पेपर 5 राजकीय समाजशास्त्र। राजकीय समाजशास्त्र में एमનું આપણે કાર્યક્ષેત્ર જોયું એ પછી આપણે જોવાનું છે રાજકીય સમાજશાસ્ત્રનું મહત્વ। તો એમનું જે મહત્વ છે એમાં અલગ અલગ બાબતોનો અભ્યાસ આપણે કરવાનો છે। એમાં આપણે પહેલી બાબત છે કે ભાઈ રાજકીય સમાજશાસ્ત્રનું મહત્વ શું છે, એનો અભ્યાસ કરવો શા માટે મહત્વનો છે। એમાં કેટલીક બાબતોની ચર્ચા કરવાની છે। એમાં પહેલી બાબત છે જ્ઞાનમાં સતત વધારો કરે છે। સમાજશાસ્ત્રનો એક હેતુ જ્ઞાન પ્રાપ્ત કરવાનો છે। સમાજશાસ્ત્ર અભ્યાસો દ્વારા સિદ્ધાંતોની સ્થાપના કરીને જ્ઞાનમાં સતત વધારો કરતું વિજ્ઞાન છે। રાજકીય સમાજશાસ્ત્ર રાજ્ય સમાજશાસ્ત્રની શાખા હોવાથી અભ્યાસો દ્વારા સિદ્ધાંતોની સ્થાપના કરે છે, જૂના સિદ્ધાંતોની ચકાસણી કરે છે। રાજકીય સમાજશાસ્ત્ર રાજકીય પાસાઓને લગતા જ્ઞાનનું સમાજશાસ્ત્રી વિશ્લેષણ કરે છે। આમ રાજકીય સમાજશાસ્ત્ર અભ્યાસો દ્વારા જ્ઞાનમાં વધારો કરે છે। આપણે કોઈ પણ બાબતોનો અભ્યાસ કરીએ છીએ તો અભ્યાસ પાછળનો આપણો મુખ્ય ધ્યેય શું હોય છે? આપણા જ્ઞાનમાં વધારો કરવાનો હોય છે। તો રાજકીય સમાજશાસ્ત્ર પણ એક એવું શાસ્ત્ર છે કે જે વિદ્યાર્થીઓ, શિક્ષકો અથવા સંશોધનકારો હોય છે એના જ્ઞાનમાં વધારો કરનાર શાસ્ત્ર છે। અહીંયા કીધું છે કે જે સંશોધન થાય છે અને સંશોધનના અંતે જે સિદ્ધાંતની સ્થાપના કરવામાં આવે છે એ સિદ્ધાંતોની સ્થાપના કરી અને વ્યક્તિના જ્ઞાનમાં, વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો કરવા માટેનો પ્રયત્ન કરે છે। તો આમ જ્ઞાનમાં સતત વધારો કરનાર શાસ્ત્ર તરીકે કાર્ય કરે છે। પછીની બીજી બાબત છે સામાજિક વિકાસને સમજવામાં મદદરૂપ બને છે। તો એમાં એવું કીધું છે કે સામાજિક વિજ્ઞાનને સમજવા માટે રાજકીય પરિસ્થિતિ તપાસવી જરૂરી છે। રાજકીય સમાજશાસ્ત્રમાં સમાજ જીવનના રાજકીય પાસાઓનો અભ્યાસ કરવામાં આવે છે। રાજકીય સમાજશાસ્ત્ર અભ્યાસો દ્વારા જે સિદ્ધાંતો અને તારણો આપે છે તે માનવજાતને ઉપયોગી બને છે। દાખલા તરીકે કેવી રીતે ચૂંટણી યોજાય છે, કયા મૂલ્યોના આધારે નેતાગીરીમાં પરિવર્તન આવી રહ્યા છે, આવા પ્રશ્નોની ઊંડી સમજ, તેને લગતા સામાન્યકરણ અને તારણો તથા સિદ્ધાંતો રાજકીય સમાજશાસ્ત્ર આપણને આપે છે, જે સામાજિક સમજવામાં મદદરૂપ બને છે। અહીંયા કીધું કે સામાજિક વિકાસને સમજવામાં મદદરૂપ બને છે। શું કીધું કે સામાજિક વિકાસને સમજવા માટે જે તે વિસ્તારની રાજકીય બાબતો સમજવી જરૂરી છે। કયા વિસ્તારમાં લોકો રાજકીય રીતે કેટલા જાગૃત છે, ત્યાંના પક્ષ અથવા ત્યાંના જે નેતાઓ છે એ કેટલા જાગૃત છે, એ કેટલા મહેનતુ છે, એને લીધે જે તે વિસ્તારનો વિકાસ શું થાય છે, તો આવી પરિસ્થિતિ તપાસવી જરૂરી છે। એ કીધું છે કે જે રાજકીય સમાજશાસ્ત્ર છે એ સમાજશાસ્ત્રમાં સમાજ જીવનના રાજકીય પાસાનો અભ્યાસ કરવામાં આવે છે। રાજકીય પાસાઓ, સમાજ જીવનના રાજકીય પાસાઓ આપણે જોઈએ છે કે ચૂંટણી પ્રક્રિયાઓનો સમયગાળો આવે છે ત્યારે જુદા જુદા પક્ષો છે, જુદી જુદી જ્ઞાતિઓ, જુદા જુદા સમુદાયો અથવા જુદા જુદા જે વિસ્તાર છે એ વિસ્તારને વિકાસ કરવા માટે પ્રયત્ન કરે છે। આમ રાજકીય સમાજશાસ્ત્ર છે એને સમજવાથી સામાજિક બાબતો અથવા સામાજિક વિકાસ છે એને સમજવામાં મદદરૂપ થઈ શકે છે। એ પછીની બાબત છે રાજકીય નેતાઓ માટે ઉપયોગી છે। એમાં શું કીધું કે રાજકીય સમાજશાસ્ત્રનું જ્ઞાન રાજકીય નેતાઓ માટે ઘણું ઉપયોગી બને છે। રાજકીય નેતાઓને પોતાના પક્ષના પ્રચાર માટે, ચૂંટણી ઢંઢેરો બનાવવા માટે, ચૂંટણી અભિયાન ચલાવવા માટે, મતદારોના પ્રચાર કરીને પોતાના તરફી લોકમત ઘડવા માટે, પોતાના વિસ્તારમાં રાજકીય શિક્ષણ આપીને પોતાના પક્ષનું રાજકીય સ્થાન જાળવી રાખવા માટે રાજકીય સમાજશાસ્ત્રના જ્ઞાનની જરૂર ઊભી થાય છે। આ જ્ઞાન રાજકીય સમાજશાસ્ત્ર દ્વારા પ્રાપ્ત કરે છે। એ કીધું કે રાજકીય નેતાઓ માટે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સેક્ટરમાં આગળ વધતા હોય તો એમને એ સેક્ટર, એ વિસ્તાર અથવા એ બાબતો અંગેનું જ્ઞાન હોવું જરૂરી છે। તો રાજકીય બાબતો અથવા રાજકીય ક્ષેત્રમાં જવાવાળા જે વ્યક્તિઓ છે, જે નેતાઓ છે, એમને માટે પણ રાજકારણમાં જઈને કેવી બાબતો હોઈ શકે છે, લોકોનો મત કઈ રીતના મેળવી શકાય છે, પક્ષ માટે પ્રચાર કઈ રીતના કરી શકાય છે, ચૂંટણી ઢંઢેરાઓ કઈ રીતના બનાવી શકાય છે, એ દરેક બાબતનું જ્ઞાન ખૂબ આવશ્યક છે। તો એમને એવું જ્ઞાન છે રાજકીય સમાજશાસ્ત્રમાંથી મળી રહે છે। તો આમ રાજકીય નેતાઓ માટે છે એ શું કહે કે રાજકીય સમાજશાસ્ત્ર છે એ ઉપયોગી સાબિત થાય છે। એ પછીની આગળની બાબત છે રાજકીય સંતુલન સ્થાપવા માટે તો રાજ્યના શાસકો અને રાજ્યના વહીવટદારોને રાજકીય સમાજશાસ્ત્રની માહિતી ઉપયોગી બને છે। કેટલીક વખત રાજકીય સમસ્યા ઊભી થાય છે ત્યારે રાજ્યના શાસકો પાસે સાચો ખ્યાલ અને સાચી માહિતી ન હોય તો રાજકીય અસંતુલન ઊભી થવાની શક્યતા રહે છે। રાજ્યના વહીવટદારોને યોગ્ય નિર્ણય લેવા માટે રાજ્ય વિશે માહિતીની જરૂર પડે છે। આવી માહિતી રાજકીય સમાજશાસ્ત્રના અભ્યાસો દ્વારા
પ્રાપ્ત કરવામાં આવે છે. આમ રાજ્યના શાસકોને સમતુલા અને સ્થિરતા જાળવવા રાજકીય સમાજશાસ્ત્રના અભ્યાસો ઉપયોગી બને છે. એ કીધું કે રાજકીય સમતુલા સ્થાપવા માટે કોઈ પણ વ્યક્તિ છે જે સેક્ટરમાં આગળ વધે છે, જો એ સેક્ટરનું એમને જ્ઞાન ન હોય અથવા તો એ વ્યક્તિ એ સેક્ટરમાં આગળ વધે છે અને કોઈ પણ જાતની એમની પાસે માહિતી ન હોય અને કોઈ પણ નિર્ણય કરે તો એ નિર્ણયનું પરિણામ છે એ ખરાબ આવી શકે છે. તો જે રાજકીય ક્ષેત્રે આગળ વધેલા જે રાજનેતાઓ છે, જે રાજ્ય વહીવટ કરનાર જે શાસકો છે, એમણે રાજ્યને લગતી લોકોને લગતા કેટલાક નિર્ણયો કરવાના છે અને જો એ નિર્ણયોમાં જે રાજ્ય વહીવટ કરતાઓ છે, જે શાસક પક્ષનો વહીવટ કરતાઓ છે, એમાં જો અસમતુલા ઊભી થાય તો એને લીધે ક્યાંક ને ક્યાંક પોતાના નિર્ણયોમાં છે એ પરિવર્તન આવે છે અથવા નિર્ણયો છે એ ખોટી દિશા તરફ આગળ વધે છે. તો આવી પરિસ્થિતિ થાય ત્યારે રાજકીય અસમતુલા ઊભી થાય છે અને રાજકીય અસમતુલા ઊભી થાય છે ત્યારે તેમના નિર્ણયો અથવા પ્રજા તરફથી છે એ ક્યાંક ને ક્યાંક તિરસ્કાર મળે છે. તો આવી જ્યારે પરિસ્થિતિ ઊભી ન થાય એ માટે એટલે કે રાજકીય સમતુલા સ્થાપવા માટે એમને રાજકીય સમાજશાસ્ત્રનું જ્ઞાન મેળવવું જરૂરી છે. આગળની બાબત છે મતદારો માટે મહત્વ. તો વર્તમાન સમયમાં લોકશાહી શાસન વ્યવસ્થા લોકપ્રિય શાસન વ્યવસ્થા છે, જેમાં રાષ્ટ્રના દરેક મુક્ત નાગરિકોને મત આપવાનો અધિકાર પ્રાપ્ત થયેલો છે. મતદારોને જુદા જુદા રાજકીય પક્ષોની તેની નીતિઓ, ચૂંટણીના ઉમેદવારો, રાજકીય નેતૃત્વ અને તેના લક્ષણો, સરકારના જુદા જુદા સ્વરૂપો અંગેનું જ્ઞાન હોવું જરૂરી છે. આવા જ્ઞાનના આધારે મતદારો પોતાના નિર્ણયો લઈ શકે છે. રાજકીય વિચારસરણીનું જ્ઞાન મતદારોને રાજકીય સમાજશાસ્ત્ર દ્વારા પ્રાપ્ત થાય છે. હાલની પરિસ્થિતિ કેવી છે? તો કે આજના સમયગાળામાં મતદારો જાગૃત છે, અહીંયા કીધું છે, અને આ જાગૃતતાની સાથે સાથે લોકશાહી શાસન વ્યવસ્થા આજના સમયગાળામાં છે એ પ્રચલિત બની છે. લોકો દ્વારા ચૂંટાયેલા સભ્યો દ્વારા રાજકીય સરકાર અથવા પક્ષની સરકારનું સંચાલન કરવું. તો અહીંયા કીધું કે મતદારો છે એ રાજકીય સમાજશાસ્ત્રમાંથી જ્ઞાન મેળવી શકે છે કે કયો પક્ષ સારો છે, એમની નીતિઓ કેવી છે, એના દ્વારા ચૂંટણીના ઉમેદવારો કેવા મૂકવામાં આવ્યા છે, નેતૃત્વ, તેમના લક્ષણો, સરકારના જુદા જુદા સ્વરૂપો અંગેનું જ્ઞાન, આ દરેક બાબતો છે એ મતદારોને ખ્યાલ હોવો જોઈએ. તો આવી દરેક બાબતોનો ખ્યાલ મેળવવા માટે એમણે રાજકીય સમાજશાસ્ત્રનો અભ્યાસ કરવો જરૂરી છે. એ પછીની બાબત છે સરકારી અધિકારીઓ માટે. તો એમાં કીધું છે કે નોકરશાહી શાસન વ્યવસ્થામાં રાજ્ય વ્યવસ્થા ચલાવવા માટે જુદા જુદા અધિકારીઓની નિમણૂક કરવામાં આવે છે. આવા અધિકારીઓને રાજકીય વ્યવસ્થા અને તેના અંગો, રાજ્યની સત્તા અને શક્તિ, જનતા તરફનું રાજ્યનું ઉત્તરદાયિત્વ, લોકોના હકો અને ફરજો, લોકોને રાજ્યના કાયદાનું પાલન કરવા માટે જરૂરી પ્રચાર, લોકમત ઊભો કરવાના સાધનો અને કલ્યાણકારી કાર્યોના યોગ્ય રીતે અમલ કરવામાં રાજકીય સમાજશાસ્ત્ર મદદરૂપ બને છે. એ કીધું કે સરકારી અધિકારીઓ માટે કોઈ પણ વ્યક્તિ છે એક સરકારી અધિકારી તરીકે અથવા કોઈ પણ સ્થાન પર જ્યારે નિયુક્ત થાય છે ત્યારે એમની સ્થાનને લગતી બાબતો, સ્થાનને લગતી માહિતી છે એમની પાસે હોવી જોઈએ. તો અહીંયા સરકારી અધિકારીઓ, જે સરકાર દ્વારા જે નિર્ણયો લેવાતા હોય છે એ નિર્ણયોમાં સરકારને મદદરૂપ થવા માટે અથવા નિર્ણયો કેવા છે એ બાબતની જાણકારી મેળવવા માટે કેટલાક અધિકારીઓની નિમણૂક કરવામાં આવતી હોય છે. આવા જે અધિકારીઓ છે એ રાજકીય વ્યવસ્થા, તેના અંગો, રાજ્યની સત્તા અને શક્તિ, જનતા તરફનું રાજ્યનું ઉત્તરદાયિત્વ કેવું છે, લોકોના હક અને ફરજ શું છે, લોકોને રાજ્યના કાયદાનું પાલન કરાવવા માટે કઈ બાબતો અથવા કેવા પ્રચાર કરાવવા જોઈએ, આ દરેક બાબતનું જ્ઞાન છે એ સરકારી અધિકારીને હોવું જોઈએ. તો આવું જે જ્ઞાન છે એ રાજકીય સમાજશાસ્ત્ર દ્વારા એ મેળવી શકે છે. એ પછીની આગળની બાબત છે ઉદ્યોગપતિ માટે મહત્વનું છે. તો સરકારની ઔદ્યોગિક નીતિ, જુદા જુદા રાજકીય પક્ષોના દબાવ, પરિવર્તનની પ્રક્રિયા, આ દરેક બાબતની ઉદ્યોગો ઉપર વ્યાપકપણે અસર થતી હોય છે. તેથી ઉદ્યોગપતિઓ માટે સરકારની નીતિ અને જુદા જુદા રાજકીય પક્ષોના લક્ષ્યો અંગેનું જ્ઞાન જરૂરી છે, જે રાજકીય સમાજશાસ્ત્રના અભ્યાસો દ્વારા પ્રાપ્ત થાય છે. અહીંયા કીધું છે કે ઉદ્યોગપતિઓ માટે, તો અહીંયા કીધું કે સરકારની ઔદ્યોગિક નીતિ છે અમુક સમયગાળા દરમિયાન બદલાતી જતી હોય છે. એ ઉપરાંત જુદા જુદા જે રાજકીય પક્ષો છે એમનું ઉદ્યોગો ઉપરનું પ્રભુત્વ, દબાણ, પરિવર્તનની પ્રક્રિયા, આ દરેક બાબત છે સમયના આધારે, સરકારોના આધારે છે બદલતા રહેતા હોય છે. તો ઉદ્યોગપતિઓ છે આવી બાબતનું જો જ્ઞાન ન રાખે તો એને લીધે ક્યાંક ને ક્યાંક એમને નુકસાન જવાની શક્યતાઓ વધી જાય છે. અહીંયા કીધું છે કે ઉદ્યોગપતિઓ માટે સરકારની નીતિઓ, જુદા જુદા રાજકીય પક્ષોના
પ્રકારના લક્ષ્યાંકો અંગેનું જ્ઞાન હોવું જરૂરી છે અને આવું જ્ઞાન છે એમને રાજકીય સમાજશાસ્ત્ર દ્વારા મેળવી શકાય છે. એ પછીની બાબત છે રાજકીય પક્ષો માટે મહત્વનું. તો એમાં કીધું છે કે શાસન વ્યવસ્થામાં બે પ્રકારના રાજકીય પક્ષો જોવા મળે છે. એક સત્તાધારી પક્ષ અને બીજો વિરોધ પક્ષ. સત્તાધારી પક્ષને પોતાની સત્તા જાળવી રાખવા માટે અને વિરોધ પક્ષને સત્તા પ્રાપ્ત કરવા માટે રાજકીય સમાજશાસ્ત્રનું જ્ઞાન જરૂરી છે. દરેક રાજકીય પક્ષ મતદારોને પોતાના પક્ષમાં જાળવી રાખવા માટે તેમજ દબાણ જૂથો સાથે સમાયોજન સાધવામાં ચૂંટણી દરમિયાન સફળતાપૂર્વક વિજય પ્રાપ્ત કરવામાં રાજકીય પક્ષો માટે રાજકીય સમાજશાસ્ત્રનું જ્ઞાન જરૂરી છે. એ કીધું કે રાજકીય પક્ષો માટે હંમેશા દરેક સરકારમાં બે પક્ષ હોય છે. એક સત્તાધારી પક્ષ કે જેમની સરકાર હોય એ, અને બીજું વિરોધ પક્ષ કે જેમની સીટો છે એ અન્ય પક્ષ કરતાં ઓછી હોય છે. તો આ બંને પક્ષ છે એમણે રાજકીય સમાજશાસ્ત્રનું જ્ઞાન મેળવવું જરૂરી છે. શા માટે? તો અહીંયા કીધું છે કે સત્તાધારી પક્ષ છે એને પોતાની સત્તા જાળવી રાખવા માટે જ્ઞાન જરૂરી છે અને જે વિરોધ પક્ષ છે એને કઈ રીતના સત્તા પ્રાપ્ત કરવી એ માટેનું એમને જ્ઞાન મેળવવું જરૂરી છે. અને આવું દરેક જ્ઞાન છે એમને રાજકીય સમાજશાસ્ત્ર દ્વારા જ મેળવી શકાય છે. એ ઉપરાંત અહીંયા કીધું છે મુજબ કે પક્ષમાં પોતાનું સ્થાન જાળવી રાખવા માટે દબાણ જૂથો સાથે સમાયોજન સાધવામાં ચૂંટણી દરમિયાન કઈ રીતના કામગીરી કરવી, આ દરેક બાબતની માહિતી છે એમને ત્યાંથી મળી રહે છે. એ પછીની બાબત છે રાજકીય કાર્યકર્તાઓ માટે. તો રાજકીય ગતિવિધિઓ સતત ચાલતી રહે છે. રાજકીય પક્ષ પોતાની સત્તા ટકાવી રાખવા માટે અને વિરોધ પક્ષ સત્તા પ્રાપ્ત કરવા માટે સતત પ્રયત્ન કરતા જોવા મળે છે. આવો પ્રયત્ન રાજકીય કાર્યકર્તાઓ દ્વારા થતા હોય છે. પક્ષના કાર્યકરો મતદારોને રાજકીય સમસ્યા તરફ જાગૃત કરે છે, સમસ્યાઓનો પ્રચાર કરીને લોકમત ઘડવાના પ્રયત્ન કરે છે, મતદારોને પોતાના પક્ષમાં લેવાના સતત પ્રયત્ન થાય છે અને તે માટે રાજકીય સમાજશાસ્ત્રનું જ્ઞાન જરૂરી છે. અહીંયા કીધું છે કે રાજકીય ગતિવિધિઓ દરેક ક્ષેત્ર, દરેક વિસ્તારમાં રાજકીય બાબતો છે સતત ચાલતી રહેતી હોય છે. રાજકીય પક્ષ પોતાની સત્તા ટકાવી રાખવા માટે, જે પક્ષ સરકારમાં હોય છે પોતાની સરકાર ટકાવી રાખવા માટે, અને જે વિરોધ પક્ષ છે એ કઈ રીતના અન્ય વ્યક્તિઓ પાસેથી, અન્ય જે પક્ષ છે એમની પાસેથી સત્તા પ્રાપ્ત કરવી એ માટે સતત પ્રયત્નશીલ રહેતા હોય છે. અને આવા પ્રયત્ન રાજકીય કાર્યકર્તાઓ દ્વારા થતા હોય છે. જે તે રાજકીય કાર્યકર્તાઓ છે, પક્ષના કાર્યકર્તાઓ છે, એમના દ્વારા આવી પ્રવૃત્તિ થતી હોય છે કે કઈ રીતના સત્તા ટકાવી રાખવી અને કઈ રીતના સત્તા મેળવવી. પક્ષના કાર્યકરો મતદારોને રાજકીય સમસ્યા તરફ જાગૃત કરે છે. રાજકીય બાબતો, લોકોની સમસ્યા કઈ છે એ બાબતને જાગૃત કરે છે. સમસ્યાઓનો પ્રચાર કરીને લોકમત ઘડવા, આવી સમસ્યાઓ કઈ રીતના દૂર થઈ શકે છે એનો પ્રચાર કરી અને લોકોને પોતાના તરફથી કઈ રીતના વધારે લઈ શકાય છે એ બાબતો જે છે રાજકીય કાર્યકર્તાઓ માટે પ્રયત્ન કરતા હોય છે. અને આવી દરેક બાબતોની માહિતી મેળવવા માટે એમને રાજકીય સમાજશાસ્ત્રનો અભ્યાસ કરવો જરૂરી છે. એ પછીની આગળની